નમસ્તે મિત્રો, ગુજરાતની આખા ભારતનું ગૌરવ વધારતા એવા મોરારી બાપુના ધર્મપત્નીનું અવસાન થયું છે અને કાલે જે દુઃખદ સમાચાર મળ્યા હતા એને લઈને બધા જ કલાકારો ત્યાં હાજર રહ્યા હતા અને બધાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પોતાની સ્ટોરીમાં બધાએ મૂક્યું હતું. ત્યારે સૌથી પહેલાં તો વિડીયોમાં આગળ વધતા પહેલાં કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી દેજો, કારણ કે મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું અવસાન થયું છે. ત્યારે સૌથી પહેલાં ભગવાન એમના આત્માને શાંતિ આપે એટલા માટે કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી દેજો. અને હાલ જે ઘટના બની છે એને લઈને બધા કલાકારો દુઃખી થયા છે અને બધા જ ત્યાં ગયા હતા. કારણ છે કે મોરારી બાપુનું જે નામ હતું એ આખા ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પરંતુ આખા વિશ્વમાં હતું. કારણ કે મોરારી બાપુ વિદેશમાં જઈને પણ કથા કરતા હતા, ત્યારે વિદેશના લોકો પણ અહીંયા જોવા મળ્યા હતા. ત્યારે વાત કરીએ તો કલાકારોની વાત કરીએ તો માયાભાઈ આહિર, ગીતાબેન રબારી, જિગ્નેશ કવિરાજ જેવા મોટા મોટા કલાકારો પણ ત્યાં હાજર રહ્યા હતા અને બધાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. ત્યારે જ્યાં ઘટના બની છે મિત્રો, વાત કરીએ તો નર્મદાબેન બીમાર હતા અને વાત કરી અને તેમની ઉંમર લગભગ 75 વર્ષ ઉપર હશે. મિત્રો, ગુજરાત નહીં પરંતુ આખા ભારતમાં ત્યારે માતમ છવાઈ ગયું છે અને હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાતના કલાકારો જ નહીં, જે બહારના છે તે લોકો પણ અત્યારે તેમાં જોડાઈ રહ્યા છે અને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા બહાર દેશના પણ વિડીયો અને રીલો સામે આવી છે, જેમાં પણ તેઓ પણ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે મોરારી બાપુનું નામ આપણા ભારતમાં નહીં પણ જે વિદેશ છે એમાં પણ કથા કરતા હતા, ત્યાંના લોકો પણ એમને જાણતા હતા અને એને પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરશું અને કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં. વિડીયોને વધુને વધુ શેર કરજો. જય માતાજી.